શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 45મો અધ્યાય. શ્રી કૃષ્ણ બલરામનું યજ્ઞોપવિત અને ગુરુકુળમાં પ્રવેશ. શ્રી કૃષ્ણ ભગવાને કંસને માર્યો અને પછી કૃષ્ણ અને બલરામ બે પોતાના માતા પિતાને જેલમાં જઈ અને બંધનમાંથી મુક્ત કર્યા છે. મસ્તકથી સ્પર્શ કર્યો છે, માથું નમાવીને. દેવકીને વસુદેવ એને જગદીશ્વર સમજે છે. દેવકી વસુદેવશ્ચ વિઘ્નાય જગદીશ્વરો. જ્ઞાનથી વાતો જગદીશ્વર છે. વિજ્ઞાય એટલે વિશેષ જ્ઞાન થયું છે. અમારા પુત્ર કેવી રીતે હોઈ શકે, અમે એને કેવી રીતે અમારા પુત્ર સમજી. સંશય થાય છે, સંશય, સંકિત મન થાય છે, શંકા ગઈ. એટલે એને હૃદય ચાંપતા નથી, હૃદય સરસા ચાંપતા નથી. ભગવાને જોયું કે માતા પિતા છે એ મારા ઐશ્વર્યનું એને જાણ થઈ ગઈ છે, મારા ભગવદ ભાવનું એને જ્ઞાન થઈ ગયું છે. પિતરા ઉપલબ્ધાર્થો વિદિત્વા પુરુષોત્તમ. આવું ન થવું જોઈએ. જો આવું થઈ જાય તો તેને પુત્ર સુખ, પુત્ર સ્નેહનું જે સુખ હોય એ કૃષ્ણ પામી ન શકે. એટલે આવું વિચારીને કૃષ્ણ ભગવાને પોતે એના ઉપર પોતાની યોગ માયાનો પડદો નાખી દીધો. માતા દેવકી અને પિતા વસુદેવ બે ભૂલી જાય. યોગમાયા એવી છે કે એના સ્વજનો હોય ને એને મુક્ત કરીને એની લીલામાં સહાયક થાય. માતા પિતા બધું ભૂલી જાય. આદરપૂર્વક નમસ્કાર કરીને કહે છે કે હે માતા, હે પિતા. આ સંબોધનથી એને પ્રસન્ન કરતા કરતા કેવા લાગ્યા છે કે હે માતા, હે પિતા, અમે તો તમારા પુત્ર છીએ ને તમારા પુત્ર રહેવા જ માંગી છીએ. તમે અમારા માટે હંમેશા આતુર રહ્યા છો. છતાંય તમે
અમારી બાલ્યાવસ્થા, પૌગંડ અવસ્થા અને કિશોર અવસ્થાનું સુખ મેળવી શક્યા નથી. નાસ્મતો યુવયોસ્તાત નિત્યો કંઠિતયોરપી. કમનસીબે અમને તમારી પાસે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું. અમે રહી શક્યા નથી, અમારું કમનસીબ છે. એટલે બાળકોને માતા પિતાના ઘરમાં રહીને જે લાડ પ્યારનું સુખ મળે છે, માતા પિતા જ લાડ પ્યાર કરે, બાકી તો બીજું કોઈ એવું કરે નહીં. એ અમને મળી શક્યું નથી. ભગવાન આમ કહે છે. પિતા અને માતા જ આ શરીરને જન્મ આપે છે. સર્વાર્થ સંભવ દેહો જનિત પોષિતો યતઃ ન તયોર્યાતિ નિર્વેશમ પિત્રોર્મર્ત્યઃ સતાયુષા. માતા પિતાથી જ આ શરીર જન્મ પામે છે અને માતા પિતા એનું લાલન પાલન કરે. ત્યારે આ શરીર છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનું સાધન બને. આપણે શરીર ધારણ ન કર્યું હોત, ખાલી જીવાત્મા રીતે જીવાત્મા રૂપે આપણે ફરતા હોત, તો આપણો મોક્ષ ન થાય. અને શરીર હોય તો જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણને પ્રાપ્ત થઈ શકે. 100 વર્ષ સુધી જીવીને મા બાપની સેવા કરતો રહીએ ને, તો એના ઉપકારથી એના ઋણ મુક્ત થઈ શકતો નથી. યસ્તયોરાત્મજ કલ્પ આત્મના ચ ધનેન ચ. પુત્ર સામર્થ્ય હોવા છતાંય, પુત્ર સમર્થ હોય, પોતાના મા બાપની શરીરની અને ધનથી સેવા ન કરે. શરીરથી સેવા કરવી જોઈએ. ધન હોય તો ધનથી સેવા કરવી જોઈએ. જે મા બાપની શરીરથી અને ધનથી સેવા નથી કરતો, એના મૃત્યુ પછી યમદૂતો એના શરીરનું માંસ ખવડાવે છે. મૃત્યુ પામે પછી પોતાનું જે શરીર હોય ને, એનું માંસ હોય એને ખવડાવે. વૃત્તિમ ન દધ્યાતમ પ્રેત્ય સ્વમાંસં ખાદયંતી. પ્રેત થઈને ફરે ને એને પોતાનું જ શરીરનું માંસ યમદૂતો ખવડાવે. જે સમર્થ હોય છતાંય વૃદ્ધ માતા પિતા, સતી પત્ની, બાળકો, ગુરુ, બ્રાહ્મણો, શરણાગતનું ભરણ પોષણ કરતો નથી. એ જીવતો હોવા છતાંય મળદા જેવો છે. કેટલાની સેવા કરવાનું કીધું છે?
સમર્થ હોય તો આટલાની સેવા કરવી જ જોઈએ. વૃદ્ધ માતા પિતા, બીજું સતી પત્ની, ત્રીજું બાળકો, ચોથું ગુરુ, પાંચમું બ્રાહ્મણો અને છઠ્ઠું શરણાગત, જે તમારે શરણે આવ્યા છે એનું તમારે ભરણ પોષણ કરવું જોઈએ. વૃદ્ધ માતા પિતા છે, કારણ કે એને તો હવે કોઈ બીજું છે જ નહીં. ને સામર્થ્ય હોય ને છતાં એ ન કરે તો એ તો મળદા જેવો છે, જીવતો નથી. અત્યારે તો ઊંધું થઈ ગયું છે. સામર્થ્ય હોય તો માતા પિતા વૃદ્ધ થયા હોય તો એને નડે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, સેવા કરવી ન પડે. પાપ છે. પાપના પોટલા બાંધીને પછી એ ભવિષ્યમાં ભોગવવા પડે. માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યામ સાધ્વીમ સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નમ ચ કલ્પો વિપ્ર છ વસન મૃત. હે પિતાજી, અમારી આટલા દિવસોની વ્યર્થ ગતિ થઈ ગઈ. અમારા દિવસો ચાલ્યા ગયા. અમે તો હંમેશા કંસના ભયથી વ્યાકુળ રહેતા હતા. હવે ભગવાન જો અહીંયા લીલા કરે છે કે મને પાછી બીક લાગતી હતી કંસની, એટલે અમે વ્યાકુળ હતા. એટલે અમે તમારી સેવા કરવામાં અસમર્થ રહ્યા. અમે તમારી સેવા કરી શક્યા નથી. આ જે બધું કીધું છે એ ભગવાન પોતે પોતાના મુખ્ય બોલ્યા છે. જે માતા પિતાની સેવા નથી કરતા એ બધાનું. અમે તમારી સેવા કરવી શક્યા નહીં. હે માતા, હે પિતા, અમને બેયને ક્ષમા કરો. આ દુષ્ટ કંસે તમને બહુ કષ્ટ આપ્યું, પણ અમે પરતંત્ર હતા એટલે અમે તમારી કોઈ સેવા શુશ્રૂષા કરી શક્યા નહીં. તન્નાવકલ્પયો કંસા નિત્યમ ઉદ્વિગ્ન ચેતસો મોગમે તે વ્યતિક્રાંતા દિવસા મનર્ચતો. તત્ક્ષંતુર્મહથસ્તાત માતર્નો પરતંત્રયો અકુર્વતોર્વામ શુશ્રૂષામ ક્લિષ્ટયોર્દુરુદાપૃષમ અકુર્વતોર્વા શુશ્રૂષામ ક્લિષ્ટયોર્દુરુદાપૃષમ.
ભગવાન પોતાનો શોક વ્યક્ત કરે છે કે અમે તમારી સેવા ન કરી શક્યા. માતા પિતાની સેવા ન કરી તો શું ફળ મળે એ અહીંયા 9 શ્લોકમાં બતાવ્યું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ